આજે વાત વાવાઝોડા વિશે કરવાની છે। આપણે ઘણી વખત કહીએ છીએ કે વાવાઝોડું આવી રહ્યું છે, તેની અસર ઘણી ખરાબ હશે, તે આ ગતિ આવી રહ્યું છે, પરંતુ શું તમને ખબર છે કે તે કેવી રીતે નક્કી થાય છે? તો જુઓ આજનો આ વિડિયો। વાવાઝોડું કોને કહેવાય? વાવાઝોડું એ વરસાદની જેમ જ એક કુદરતી પ્રક્રિયા છે, જેમાં ભારે પવનોનો વંટોળ એકત્ર થાય છે અને કાબુ બહાર જાય છે। હજી સરળ શબ્દોમાં કહીએ તો વાવાઝોડું એ દરિયામાં ઉઠેલું એક પ્રકારનું ગોળાકાર તોફાન છે, જે પવનની ગતિ પકડીને ગમે ત્યાં વિનાશ નોંધાવી શકે છે। સામાન્ય રીતે વાવાઝોડું એ વર્તુળાકારમાં ધૂમતો પવનનો એક ગોટો છે। વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્ર કે બંગાળના અખાતમાં સર્જાતા આ વર્તુળાકાર પવનો સામાન્ય રીતે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી દરિયામાંથી જમીન ઉપર ત્રાટકે છે। વાવાઝોડાની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। વાવાઝોડાનો જન્મ દરિયામાં જ થાય છે અને જમીનને અથડાય છે। આ સમયે મોટી ખાના ખરાબી થાય છે। વાવાઝોડું કઈ રીતે સર્જાય છે? ઉત્તર પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજું વાવાઝોડાને પેદા કરતું પરિબળ છે। હવા ગરમ થવાથી હલકી થાય છે અને ઉપર ઉઠે છે, જેથી હળવા દબાણનું ક્ષેત્ર સર્જાય છે। આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે। આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેનું વાદળોનું પ્રચંડ સમૂહ આગળ વધી દરિયાકાંઠા ઉપરથી દબાણ ક્ષેત્રની તરફ વધે છે। વાવાઝોડું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ફરે છે। દરિયાની સપાટીથી 8 થી 12 કિલોમીટર ઊંચાઈ સુધીનું પણ તે હોઈ શકે છે। મોટા ભાગે વાવાઝોડાની પહોળાઈ 20 થી 50 કિલોમીટરની હોય છે। વાવાઝોડાની વચ્ચે આવેલ શાંત કેન્દ્રને વાવાઝોડાની આંખ કહેવાય છે। આંખ સામાન્ય રીતે 65 થી 80 કિલોમીટરના વ્યાસની હોય છે। આ પ્રકારના વાવાઝોડા સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય દેશોમાં આવે છે। તેમાં પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે, પણ તીવ્રતા વધતા હવાની ગતિ વધારે ઝડપી રહેતી હોય છે। નિષ્ણાતોના મત મુજબ જ્યારે દરિયામાં લો પ્રેશર રચાય ત્યારબાદ જ સાયક્લોનનો રૂટ નક્કી કરી શકાય છે। એ પહેલા જ્યારે માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતું હોય ત્યારે રૂટ બદલતું રહે છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશનથી એ નક્કી થાય છે કે તોફાન બની રહ્યું છે। ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ લો પ્રેશર સર્જાય છે। દરિયાની સપાટી 26.5 ડિગ્રી સેલ્સિયસથી વધારેનું તાપમાન જરૂરી। તાપમાન કેટલું છે તેના પરથી નક્કી થાય છે કે વાવાઝોડું કેટલું ખતરનાક બનશે। વાવાઝોડું દરિયામાં જ વિખેરાઈ જશે કે જમીન પર ત્રાટકશે? આ બધું દરિયાની જળ સપાટીના તાપમાન પર આધારિત હોય છે। જો તેને વધારે તાપમાન મળતું રહે તો તે દરિયામાં આગળ વધતું રહે, અને જો ઠંડુ પાણી રસ્તામાં આવે તો તે વિખેરાઈ જાય છે કે નબળું પડી જાય છે। વાતાવરણમાં જુદી જુદી ઊંચાઈએ રહેલા પવનો વાવાઝોડાને દિશા આપવાનો મહત્વનો ભાગ ભજવે છે। આ પવનોની ગતિ, તેનું તાપમાન, તેનું દબાણ વગેરે વાવાઝોડાનો માર્ગ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। જુઓ વાવાઝોડાની દરેક અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી પહેલા।